નમસ્કાર. આજે અમરેલી શહેર અને અલ્તાફભાઈ અને અમરવેલી એટલે ટ્રિપલ એનો મિલન છે. આજે અમરેલી, અલ્તાફભાઈ અને અમરવલ્લી, જેને આપણે નવું નામ આપ્યું છે, તો એવા અલ્તાફભાઈને મળવા જઈ રહ્યા છીએ. તો અલ્તાફભાઈની જે સંઘર્ષ ગાથા છે, અલ્તાફભાઈની જીવનની એક શરૂઆત છે કે જેને કહેવાય કે ખૂબ સંઘર્ષ એક લારી સાથે. એણે આજની તારીખે એવું નક્કી કર્યું છે કે મારું નામ અલ્તાફભાઈ લારીવાળા છે, મારો જૂનો સમય હું ક્યારેય નહીં ભૂલો. એમનો આત્મા, એમનું મન, એની જે અંદરની શક્તિ કે જેને કહેવાય બહાર લાવી એણે, અને એની જે સચ્ચાઈ, એની ઈમાનદારી, એક અમરેલીમાં એક સચોટ અને સારા અને સાદગી ભર્યા એવા વ્યક્તિત્વ, જેને કહેવાય કે વ્યક્તિત્વનું બિરુદ મેળવવા એવા અલ્તાફભાઈને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો અલ્તાફભાઈ, પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની જે સંઘર્ષ કથા છે, આપે એક પાપા પગલી બિઝનેસની અંદર કરી હતી, ખૂબ તમને એક ધંધા પ્રત્યેનો રસ છે, એક લોકોને એક સારી વસ્તુ કેમ આપી, વ્યાજબી ભાવથી કેમ આપી, એ લોકોને તમારી પાસેથી શીખવાની જરૂર છે કે ધંધાને ડેવલપિંગ કઈ રીતે કરવું. એક બિઝનેસમેન તરીકે અત્યારે તમે ઓળખાવ છો અને સાદગી તો તમારી સાથે જ છે, તો એ શું છે? મજામાં માલિક. પહેલા તો મનોજભાઈ, તમારા ને આપણે જે એમ વર્લ્ડ ન્યૂઝ છે, તમારા બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા મોકો આપ્યો તમારી યારે મુલાકાતનો. કે મને કોઈક આમ બોલાવે ને એટલે હું બહુ રાજી થઈ જાઉં, એક આમ દિલમાં આખી ઉમંગ જ આવી જાય. એટલે પેલા તો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર, ને ટોટલી આપણે અમરેલી મીડિયા અને બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા મને સપોર્ટ આપો છો. ને બીજું ખાસ એ કે હું આ લાઈનમાં 2010માં આવ્યો, મોબાઈલની લાઈનમાં. પેલા હું કટલેરી વેચતો, આપણે આશીર્વાદ ફુલાર જે છે ને ટાવર રોડમાં છે, ત્યાં કટલેરીનું પછી મેં બંધ કર્યું. પછી ધીમે ધીમે મોટા ભાઈએ કીધું કે ભાઈ સીડીનું ચાલુ કરો, એટલે મેં સીડીનું 2 વર્ષ ચાલુ કર્યું. સીડીમાં 2008માં પછી કારખાનાને જે બધું બંધ થયું ને, થોડુંક ડીમ, જે સારું લાગે એ કર. તો આપણે નવયુગ ઇલેક્ટ્રિક વાળા જે છે, આપણે તાલુકા પંચાયત આપણે જે લારી ઉભી રાખી, ત્યાં એ લોકોએ આપણને વડોદરા જે છે ગાયત્રી ઓડિયો, ત્યાંથી પેન ડ્રાઈવ ને મંગાવી દીધી. પછી પાવન વાળા છે નિખિલભાઈ, એ લોકોએ આપણને કેબલ ને ચાર્જર આપ્યા. પછી જે શિવ મોબાઈલ ને મેઘદૂત વાળા, એ લોકોએ ચાર્જર ને મોબાઈલ વગર રૂપિયા આપ્યા કે આલ્યો આ તમે વેચાય પછી આપજો. મેઘદૂતભાઈ મારી પાસે પૈસા નથી, તો એ કે ના વેચાય પછી આપજો. એટલે ધીમે ધીમે બધાની દુઆ ને બધાના આશીર્વાદ ને અમારા મોટા ભાઈ દાઉદભાઈનો ફૂલ સપોર્ટ, અનહદ સપોર્ટ કે તમે વાત જવા દો, જે આપણે ફરિશ્તા કહેવાય એમ. બરોબર છે. નતર મારી પોઝિશન હાવ ખરાબ થઈ ગઈ હતી, પણ અમારા મોટા ભાઈ આ તમારો પીકડો ને કે બેટા જે તને જે ક્યાંય અટકાતો તો મને ફોન કરજે. એટલે બધા વેપારીને ફોન કરી દીધો એને. એના જે વેપારી હતા મોબાઈલની એસેસરીઝના, ટોટલી બધાને ફોન કરીને આપણને ધીમે ધીમે માલ ચાલુ કરાવ્યો. પછી મેઘદૂત વાળા જે છે ને શિવ મોબાઈલ વાળા છે, એને ચાર્જર ને ધીમે ધીમે ચાલુ કર્યું. પછી આપણે નાના આઈપોડ આવતા ને ત્યારે 30 રૂપિયાની હેન્ડ ફ્રી આપણે વેચતા. હજી બધા ગ્રાહક મિત્રો જે મને મળે ને કે અલ્તાફભાઈ, હું 2010માં ત્યાં ભણતો ને અમરેલી, ત્યારે કે હું 20 રૂપિયા 30 રૂપિયાની હેન્ડ ફ્રી લઈ જતો. બરોબર છે. ત્યારે એ સમયમાં હું 7:30 લારી લઈને ઘરેથી નીકળી જતો. 8:15 અહીં આવી જાઉં ને તો આમ લારી ખોલતો હોઉં ને તો ઈશ્વરની કૃપા ને બધાની દુઆથી ટ્રાફિક જ એટલું હોય, 8:15 લારી મારી ખુલી જતી. ત્યારે એટલી 2 કલાક લારી ખોલતા તૈયાર કરતા થાય. પછી બપોરે મારા ઘરના ટિફિન 1:30 વાગે લઈને નીકળે. ત્યારે તો અમારી પાસે સાયકલ લઈને નહોતી, કાંઈ નહોતું. પછી મારા ઘરના ત્યાંથી હાલીને આવે, ત્યારે ત્યાં પટેલની લચ્છી લઈને આવે. એટલે પટેલની લચ્છી લઈને આવે ને એટલે પહેલા હું પી લઉં, ટ્રાફિક ફૂલ હોય. પછી હું જમવા બેહું તો ચાલુ ઘરાકીમાં ફૂલ ઊભા જમતો હતો. ત્યારે મેં ઘડિયાળ નથી જોઈ કે કોઈ ટાઈમ જ નથી જોયો. પછી 8, 8:30 ધીમે ધીમે બંધ કરું તો 10:30, પોણા 11 ઘરે ભૂગો લારી લઈને. એવી જ રીતે મારા ઘરનાનો મને બહુ સપોર્ટ છે કે શું કહેવાય કે એક વ્યક્તિની પાછળ આપણે જે સ્ત્રીનો હાથ હોય, એવી રીતે મારી ઘરવાળીનો મને આગળ લાવવામાં બહુ હાથ છે. ને પ્લસ મારા જે 2 છોકરાઓ જે છે, અત્યારે જે આપણે એને નામ રાખ્યું છે બડેભાઈ ને છોટેભાઈ, આપણે કેમ બોલા જમજમ વાળા જેવી રીતે આપણે અમરેલીના બડેભાઈ ને છોટેભાઈ કરી નાખ્યા છે. અમારે અજીમભાઈ જે છે સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સમાં બે છે, ને નાનો જે અબુ છે એ બસ સ્ટેન્ડમાં બે છે. એટલે આપણે જે તે સમયમાં લારી હતી ને, તો ધીમે ધીમે આપણે બધાની દુઆથી સિટી પોઈન્ટમાં એક દુકાન કરી. બરોબર છે. ત્યાં બધાનો ગ્રાહકનો એટલો સપોર્ટ ને ટોટલી અમરેલી જિલ્લાનો ને પ્લસ ગુજરાતમાંથી જે બધા કસ્ટમર આવતા હતા ને, એ અલ્તાફભાઈ તમારો વ્યવહાર ને તમારી જે વાણી જે છે ને એ કઈ ઘટે જ નહીં, આ એની હિસાબે જ તમારું હાલે છે. મેં તો બધાની દુઆ ને બધાના આશીર્વાદ છે. ધીમે ધીમે પછી માર્કેટિંગ યાર્ડમાં આપણે એક દુકાન કરી ને જે કાંઈ આપણે ગ્રાહક આવે છે ને
છોકરાઓને હું એ જ કહું કે આપણા જે ઘરાક છે ને બટા આપણે એનથી આગળ વધ્યા છીએ. બરોબર. એ લક્ષ્મી આપણને આપે છે. ઘરાક છે એ આપણા ભગવાન કહેવાય. કેમ કે આપણે કેમ મંદિરે કે ગમે ત્યાં જઈએ તો આપણને કેમ આમ પૂજા કરીએ તો એ ભગવાન લક્ષ્મી આપે, એવી જ રીતે આપણા ઘરાક છે ને ભગવાન કહેવાય. એટલે આપણે એ લક્ષ્મી આપે ને એનથી અત્યારે આપણે આગળ વધ્યા છે. નતર આપણે એક લારી હતી, બરાબર છે, આપણે 2016માં આપણે સિટી પર ચકાભાઈ ભેળવાળા છે એ કોમ્પ્લેક્સમાં એક દુકાન લીધી. પછી થોડોક ટાઈમ થયો ને તો પછી માર્કેટિંગ યાર્ડમાં એક દુકાન લીધી, નાનો છોકરો બે ત્યાં. પછી બસ સ્ટેન્ડની અંદર એક દુકાન લીધી ને અત્યારે આપણે જે બસ સ્ટેન્ડમાં નવું જે સોપાન કર્યું છે આપણું જે A3 અલ્તાફભાઈ લારીવાળા જે છે ને પરફ્યુમ, A3 પરફ્યુમ સિગ્નેચર અત્યારે એટલું જોરદાર ધૂમ મચાવે છે કે તમે વાત જવા દો. ને એમાં હમણાં પલ આપણે ચાલુ કર્યું છે, બરોબર છે. પછી અમુક કસ્ટમર મને કે અલ્તાફભાઈ તમે લારીમાંથી કેમ સીધા અહીંયા આવ્યા? મેં તો જો ભાઈ આમાં કેવું છે કે મેં ઘડિયાળ પહેલા તો કોઈ દી નથી જોઈ. બરોબર. કોઈ દી ઘડિયાળ નથી જોઈ. કેમ કે એને પ્લસ અત્યારે મારી છે ખાલી 5 કલાકની અંદર છે. મારી પાસે અત્યારે 2-3 મોબાઈલ છે. મોબાઈલ એટલો સારામાં સારો છે જે કે બિઝનેસ માટે. જો તમે ટાઈમ બગાડો તો એ નકામો છે. બરોબર. અત્યારે હું જે કઈ રાતે જોતો હોઉં ને તો બધા બિઝનેસ માટે કે બિઝનેસ કયો નવો કરવો ને નવું બિઝનેસમાં લાવવું, મને બહુ ઉત્સાહ. ને કોઈ પણ મિત્ર મંડળ મને મળે કે કોઈ પણ છોકરાઓ મળે ને તો હું એક જ કહું કે ભાઈ તમે અત્યારે તમારો સમય છે, અત્યારે તમે મહેનત કરો. કેમ કે કાલ સવારે તમારા મેરેજ થાય, તમારા મા બાપને ચિંતા હોય તો 5-10 લાખ રૂપિયા તમે અત્યારે તમારી રીતે ભેગા કરો તો તમારા મા બાપને ચિંતા નહીં. કેમ કે અત્યારે મોબાઈલમાં છોકરાઓ બહુ ટાઈમ બગાડે છે. એટલે અમુક છોકરાઓને બધાનો મેસેજ દ્વારા કહું છું કે ભાઈ કે અત્યારે મોબાઈલમાં બિઝનેસ લિમિટ બહાર છે ને અત્યારે સોશિયલ મીડિયામાં વેપાર વધારે છે. એટલે સોશિયલ મીડિયામાં વેપાર બિઝનેસ માટે મોબાઈલમાં તમે ટાઈમ બગાડો, આમ નહીં. ને બીજું એ કે અત્યારે ફેસબુકમાં જે છે, યુટ્યુબમાં છે, કોઈ કોમેડી વિડીયો છે કે કોઈ એડવર્ટાઇઝ છે એની રૂપમાં તમે હાલો તો એમાંય તમને આવક મળે છે. પ્લસ સાઈડમાં તમારે મહેનત કરવાની. કેમ કે મહેનતથી કાંઈ નથી, મહેનત કરશો ને તો 2 પૈસા વધશે. બિલકુલ. ને મહેનત ને ઈમાનદારી ને તમારા દિલમાં તમારા ઈશ્વરને રાખી દેવાના. ને પ્લસ બીજું એ કે મા બાપને તમારે ખાસ પહેલા ધ્યાન રાખવાના. તમે 100 રૂપિયા કમાવશો ને તો 10 રૂપિયા કે 20 રૂપિયા પહેલા તમારા મા બાપને આપવાના. કેમ કે એ મા બાપ તમને 10-20 રૂપિયા તમે આપશો ને તો એની હિસાબે તમને છે ને ઈશ્વર તમને 1000 રૂપિયા નહીં લાખો રૂપિયા આપશે. કેમ કે અત્યારે મા બાપથી જ તમે આગળ આવ્યા છો. કેમ કે મા બાપે તમને જે સંસ્કાર આપ્યા છે, જે તમને સ્ટેપ ઉપર લઈ આવ્યા છે. અત્યારે હું તમને કહું ને કે યંગ છોકરાઓ જે છે એ અત્યારે ભણે છે, મહેનત કરે છે, બધી રીતે મહેનત કરે છે, પણ અમુક સક્સેસ નથી થતા. શું લેવા નથી જતા કે ભાઈ અમુક તમે જોવો તમે ક્યાં અટકો છો. અમુક વસ્તુ એવી છે કે ભાઈ તમે મા બાપની રાય લ્યો, કોઈક વડીલની સલાહ લ્યો. ક્યાં અટકે છે ને તમારા મા બાપને પૂછી લેવાનું કે ભાઈ હું આનાથી આગળ કેમ નથી વધતો. બરોબર. કોઈક વડીલ છે, આપણા મિત્ર મંડળ છે, આપણા વડીલોના મિત્ર છે, કોઈક અમુક બુજુર્ગ છે, એની સલાહ તમે લ્યો. એટલે તમે માલિકની મહેરબાનીથી મહેનત કરશો ને એટલે ક્યાંય પાછળ નહીં પડો. કેમ કે મહેનત સિવાય કાંઈ નથી. ને મહેનત કરશો તો ઈશ્વર તમારી આંગળી પકડશે. ને હું તો દુઆ કરું કે ભાઈ બધા આવી જ રીતે મહેનત કરીને બધા આગળ વધો. બરોબર. ખૂબ સરસ. ઓકે માલિક. બિલકુલ. હવે આપણે જેને કહેવાય કે ભૂતકાળ વિશે વાત કરી કે ભાઈ આવી રીતે મેં સંઘર્ષ કર્યો, ટાઢ, તડકો, વરસાદ, કે જેને કહેવાય કે ઘરાક આવતા ને ચાલુ ટિફિને આપણે જેમાં એ સંઘર્ષ કરતા, મારી બેન તમને ટિફિન દેવા આવતા, એ જે તમે યાદ રાખીને એક મહેનત અને એક તમે કર્મ ભવતું કે કર્મ કરીશ તો જ મને મળશે, એ તમે ધીમી ગતિએ ડેવલપિંગ કર્યું. તો તમે પ્રથમ જૂના માર્કેટ યાર્ડમાં એક દુકાન કરી, પછી એસટી ડેપોમાં તમે દુકાન કરી, એની ઉપર અત્તરની દુકાન કરી, પછી સિટી પોઈન્ટ છે એની નીચે પણ દુકાન કરી. તો આ જે તમે સંચાલન કરી રહ્યા છો કે સતત ઘરાગી કે ઘરાગી નો એવું બને નહીં, અલ્તાફભાઈ લારીવાળા એ જે તમે એક નેટવર્ક બનાવ્યું છે, લોકોનો વિશ્વાસ મેળવ્યો છે કે ભાઈ અલ્તાફભાઈ ને કઈ વસ્તુ લઈ આવ્યા તો બદલાવાની કે કોઈ વસ્તુની ચિંતા નહીં કે છેતરાવાનો કોઈ ભય જ નથી. તો એ જે તમે માહોલ બનાવ્યો છે કે લોકો અત્યારે એમ કહેતા કે ભાઈ ઘરાક નથી, મંદી છે, આ છે તે, તો જે ધંધાને ડેવલપિંગ કરવા માટેના ક્યાં ક્યાં વિચારો છે, ક્યાં ક્યાં સૂત્રો છે, બરોબર છે. અત્યારે તો માનો ને અબક હાલતું હોય કે ભાઈ જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, તમે એક નિર્મળ મન મેળવ્યું છે, એક કોમળ મન મેળવ્યું છે કે લોકોના દિલમાં જઈને બેઠા અને તમે નીકળ્યા હો તો એમ થાય કે અલ્તાફભાઈ એ શું છે? એમાં શું છે કે હું પેલા લારીએ જે છે ને કસ્ટમર આવે ને હું ચાનું પૂછતો એને ચા પીવીશ તો કે હા, તો હું ગમે ત્યાંથી ચા મંગાવું ને તો થોડીક વાર લાગતી હોય. એટલે ઘરાક શું કે ખબર છે, મજાકમાં કે અમદાવાદી ચા છે એટલે થોડીક ચામાં વાર લાગે ને. એટલે મેં પછી નક્કી કર્યું ચાની કેટલી ઘરેથી જ લઈ આવવાની. બરોબર. કસ્ટમર આવ્યું પેલા ચા પાણી પીવડાવવાના,
બરાબર છે, ને ચોકલેટ તો હું મારી હાર જ રાખજો. એટલે મને એક દિમાગમાં એક જ આવે કે પેલા હું જેટલો મીઠો રહીશ ને એટલા મારા કસ્ટમર મીઠા છે. ક્યાં બાત છે, બરોબર છે. એટલે ગ્રાહકને પેલા ચા પાઈ દઉં ને એટલે ગ્રાહક મોજમાં આવી જાય. ને અલ્તાભાઈ એમ જ કે ભાઈ અત્યારે જે કઈ આમ ધંધામાં જે કઈ તમે આગળ વધો છો એનું કઈ રાજ શું છે? મેં કીધું જો ભાઈ એમાં રાજ નથી. મને એટલી ખબર પડે કે હું દિન રાત ગ્રાહક આજે કોણ નથી એવું, મહિનામાં કોણ નથી એવું, અમુકનો ગ્રાહક નો આવ્યો હોય તો હું વિચાર કરું. કેમ કે ત્યારે હું લેમિનેશનના કાગળ વેચતો ને, જયારે 10 રૂપિયાનો લેમિનેશનનો કાગળ હતો ત્યારે અમુક ગ્રાહક નો હોય તો મને ચિંતા થાય કે ભાઈ આ ગ્રાહક કેમ નથી આવ્યો. એટલે પેસ્ટિલને મળવા જતો, ભાઈ આવજો માલિક ચા પાણી પીવા. એવી જ રીતે પછી ધીમે ધીમે છોકરાઓ લારી આવવા માંડ્યા ને એટલે ધીમે ધીમે હું બજારમાં માટો મારતો. અમુક આપણે એમઆઈના ફોને બહુ વેચ્યા છે જે તે સમયમાં. પછી મેં એમઆઈના ટીવી ચાલુ કર્યા હતા, જે ઓલો સિક્કો રાખો ને તમે એટલું પતલું આવતું, જયારે 55,000 નું હતું ત્યારે અમરેલીમાં બધાને. એટલે એમઆઈના ટીવી મેં ચાલુ કર્યા ને છોકરાઓ કે પપ્પા કેમ ટીવી ચાલુ કર્યા? એટલે મેં તો બટા આપણે જો મોબાઈલ તો વેચીએ જ છીએ, મોબાઈલ એ બધાના દિલમાં અહીંયા જગ્યા કરી જ છે, દિલ પાસે જ રહેશે મોબાઈલ. હવે ટીવીમાં બધા એટલે ચાલુ કર્યા કારણ કે કસ્ટમર જે આપણી પાસે આવે છે ને એ તો બધા આપણને ઓળખે જ છે. ટીવી મેં એટલે ચાલુ કર્યા છે કે હું ઘરે જઈને ફિટ કરું છું. કેમ કે એમઆઈ નું ત્યારે કોઈ સર્વિસ સ્ટેશન કે કોઈ નહોતું એ સમયમાં. ટીવીમાં ને મોબાઈલમાં હું ગેરંટી આપતો, એટલે ટીવી હું ઘરે જઈને ચાલુ કરી આવતો. એટલે મેં કીધું બટા ટીવી એટલે ચાલુ કર્યા છે કે આપણે ઘરે જઈને ટીવી ફિટ કરીએ ને તો બધા ગ્રાહકના ફેમિલીને ખબર પડે કે અલ્તાભાઈ ટીવી લઈ આવ્યા. એવી રીતે બધાના ઘરે મેં એટલી આમ બધા લાગણી એવી રાખી છે ને કે અત્યારે બધાની દુઆના આશીર્વાદથી કે અમરેલી પ્રોપર, અમરેલી જિલ્લો, એવી જ રીતે ટોટલ બધા મને ગ્રાહક જ્યાં મળે ને મજામાં માલિક કાતરો એમ કે અલ્તાફભાઈ કેમ છે મજામાં, સિગ્નેચર લગાડો. અત્યારે સિગ્નેચર ને પલપલ ઉપર બહુ હાલે છે. ને બીજું ખાસ એ કે મહેનત કરશો ને માલિક તો ક્યાંય પાછા નહીં પડો. ખાસ એટલી મારી લિમિટ બહાર મહેનત કરો. કેમ કે ઘડિયાળ વસ્તુ જે છે ને એ સમય જોવા માટે છે પણ મહેનત માટે જોવા માટે. મહેનત કરો, લિમિટ બહાર મહેનત કરો એટલે ઈશ્વર તમને ખૂબ ધંધામાં રોજીને બરકત આપશે. બિલકુલ, ખૂબ સરસ આપે જે બધી ચર્ચા કરી કે ભાઈ બિઝનેસ વધારો આ છે તે છે. તો તમારું જે વિઝન છે કે પેલા આપણે અહીંયા માર્કેટ યાર્ડમાં દુકાન બનાવી, પછી સિટી પોઈન્ટમાં, પછી એસટી ડેપોમાં, જે તમે આજે અત્તર વિશે કે લોકોને જે કંઈક સારા સુગંધની, સારા અત્તરની જરૂર છે અને એ અત્તરની દુકાન એટલી બધી તમે અપ ટુ ડેટ ને બહુ સરસ કરી. એસટી ડેપો જે તમને જે સ્થળ બહુ ગમી ગયું છે કે એસટી ડેપોમાં જાય એટલે અલ્તાફભાઈ ની દુકાન સામે કોક જોવે. બરોબર. અને એસટી ડેપો ની સામે જે અત્યારે જેને જળહળતું કે ત્યાં ગ્રાહક નું એવું બને નહીં એવી જે તમે એસટી ડેપો જે અત્યારે જમાવટ થઈ ગઈ, એટલે અમરેલી જિલ્લાનું હબ ગણાય તો એ શું છે, અને માર્કેટ યાર્ડ પણ હબ ગણાય. એ તમે મોકાની દુકાન છે કે ગેટ ના અંદર આવો એટલે તરત અલ્તાફભાઈ દુકાન જોવા મળે. તો આ જે વિઝન, આ સતત ને તમે રાત્રે આરામ કરતી વખતે કે બપોર જમતી વખતે એક જ ને એક તમારું હોય કે બિઝનેસ આઈ લવ બિઝનેસ, આઈ લવ બિઝનેસ, આઈ લવ અમરેલી. તો એ જે મનની અંદર ઝંખના છે કે મારે બિઝનેસ ને ડેવલપિંગ કરવો છે. તો આવતા સમયમાં કેવો ડેવલપિંગ કરવા માંગો છો ને હાલનું વિઝન શું છે? અત્યારે જે અમારે 3 મોબાઈલની શોપ છે, પછી પરફ્યુમનું મને હું ગયો તો ભાવનગર, બરોબર, ત્યાંથી પરફ્યુમ મારા મિત્ર મંડળને દેવા લઈ આવ્યો હતો અહીંયા. એટલે બધાને પરફ્યુમ આપ્યું ને અત્તરને, એટલે મારા મિત્ર મંડળ કે અલ્તાફભાઈ અત્તર તો બહુ સારું છે કે તમે ચાલુ કરો ને. એટલે મેં કીધું વાંધો નહીં, કાંક વિચારશો. એટલે પછી રાતે મેં બહુ વિચાર્યું. પછી પેલા ટોટલી બધે આટો માર્યો, રાજકોટ છે, ભાવનગર છે, અમદાવાદ છે, સુરત છે, બોમ્બે છે, ટોટલી પરફ્યુમમાં અત્તરની દુકાને બધે આટો માર્યો કે ભાઈ અત્તર ને પરફ્યુમ બધા વેચે તો ખરા જ. કસ્ટમર આવ્યા કે ભાઈ આ આપી દો, આ અમે વેપાર કરી લીધો, આ ભાઈ લઈ ગયા, પૈસા આવી ગયા. મેં કીધું મારે એમ નથી કરવું. એટલે છોકરાને રોજ રાતે 11:30-12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રોજ રાતે 3 કલાક 6 મહિના ટ્રેનિંગ આપી. કે મેં તો બટા જો આપણે મોબાઈલમાં નામ બનાવ્યું છે એવી રીતે અત્તરને પરફ્યુમમાં નામ બનાવવું છે. શું વાત છે? કે પપ્પા શું કરો? મેં તો બટા કાંઈ નહીં, હું કહું તારે કરવાનું છે. ને છોકરાઓ માલિકની મહેરબાની અત્યારે અમારે 2 એટલા જે છે કે અમરેલીના બધા જે કોઈ કસ્ટમર આવે ને બધા દુઆ દઈને જાય છે કે અલ્તાફભાઈ તમારા છોકરાઓમાં કઈ ઘટે નહીં. એટલે મેં એને કીધું, મેં કીધું બટા જો આ આપણે પરફ્યુમ વેચ્યું ને એટલે પૈસા આવી ગયા એમ નહીં, આને આપણે આ પૈસા કેમ ભાગે છે, આને એવી રીતે આપણે ભગાવવાનું છે. ને મેં કીધું મારું જે નામ છે ને બટા એવી રીતે તું પરફ્યુમમાં નામ બનાવજે. ઉપર રેડી, વાંધો નહીં. એટલે પરફ્યુમમાં અત્યારે માલિકની મહેરબાનીથી બધાનો એટલો સપોર્ટ છે કે આ 5 મહિના થયા, આપણે કાલે પ્રમદી 8/8 5 મહિના થયા થશે. 5 મહિનામાં અમરેલી પ્લસ પાછું અમરેલી જિલ્લામાં
ને પ્લસ સુરત, જામનગર, રાજકોટ બધે બહારગામથી આપણી ઓનલાઈન વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે બધે આપણે માલ બહુ મસ્ત જાય છે બધાની દુઆના આશીર્વાદથી. ને જે કસ્ટમર લઈ જાય છે ને ઓન ધ સ્પોટ 2-3 દી થાય ને એટલે પાછા એના દોસ્તારે ઓર્ડર આપે છે ને એ જે લઈ ગયા ને એ ઓર્ડર આપે છે. ને બીજું ખાસ એ કે અત્યારે હવે આપણે પરફ્યુમમાં હજી ધીમે ધીમે આગળ વધવું છે. આપણે અત્યારે એક જે છે ને જે બસ સ્ટેન્ડમાં આપણે જે દુકાન કરી છે, પેલા મને બધા અલ્તાફભાઈ લારીવાળા કહેતા હતા, બરાબર છે. તો અમુક મિત્ર મંડળ હોય ને કે હવે લારીવાળા કાઢો ને ભાઈ, એટલે પછી મેં પરફ્યુમમાં શું કર્યું, અલ્તાફભાઈ A3 પરફ્યુમ શોરૂમ લખાયું, એટલે શોરૂમ વાળો બોલવા માંડ્યો છો. એવી જ રીતે પરફ્યુમમાં અત્યારે બધાના રિવ્યુ બહુ જોરદાર છે ને ખાસ કે ટોટલી અમરેલીની પબ્લિક ને અમરેલી જિલ્લા ને પછી ગુજરાત, ટોટલી ભારત બધાનો ફૂલ સપોર્ટ છે ને ટોટલી બધાની દુઆથી હું અહીંયા પૂગ્યો છું. બિલકુલ. ખાસ કરીને મનોન આપ જે લારીથી શરૂઆત થઈને અત્યાર સુધીમાં લાખો ગ્રાહકોએ આપને આશીર્વાદ આપીને તમને શોરૂમ વાળા બનાવ્યા, તો કેવા દિલથી ને કેવા મનથી આભાર વ્યક્ત કરો છો, અને ખાસ કરીને વિશેષમાં આપ કઈ કહેવા માંગતા હોય તો કહી શકો છો. હવે બધા મિત્રોને ખાસ તો આપણે અમરેલી જિલ્લો પ્લસ ગુજરાત, આખા ભારતના બધાના જે ખાસ આભાર માનું છું. પ્લસ મારા ઇન્સ્ટાગ્રામમાં જે ફોલોવર્સ છે 21,021 થઈ ગયા છે, તમારા બધાનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર. ને બીજું એ કે તમે બધા મારા વિડીયો જોવો છો, વિડીયો બધાને ગમે છે, બધા ઘરા કેમ કહે છે, કેમ કે ક્યારેક ભૂલથી 2 દી કામમાં હોય એટલે 2 દી વિડીયો ન મૂક્યો હોય ને તો રસ્તામાં મને મળીને કે અલ્તાફભાઈ વિડીયો કેમ નથી મૂક્યો. રાતે અમે વાટ જોતા હોઈએ અલ્તાફભાઈનો વિડીયો ક્યારે આવશે, કેમ કે નાના બાળકો ફેમિલી સહિત મારા વિડીયો જોવે છે કે મારા વિડીયોમાં પહેલા તો એડિટિંગ ન હોય ને સીધો જે બનાવ્યો ને પ્લસ પાછું મને કોઈ કે ને કે અલ્તાફભાઈ હું અહીંયા નવું કરું છું, વિડીયો બનાવવા આવજો, એટલે હું વિડીયો બનાવવા આવ્યો જાઉં છું. આપણે એકબીજા ધંધાવાળા એકબીજાને સપોર્ટ કરીએ એટલે બધાનું હાલે. બધા ફોલોવરને ખાસ ખૂબ કે તમે બધા મને સપોર્ટ આપો છો ને આવી જ રીતે બધાનો ધંધો હાલે રાખે ને ઈશ્વર અમને તંદુરસ્ત આપે. બિલકુલ. દર્શક મિત્રો, એક નિખાલસ મન કે એની જેને કહેવાય કે નબળા સમયમાં એમણે કે લારી ચલાવી, કે પગમાં ચપ્પલ હોય ન હોય, કે પછી એના ઘરવાળા બિચારા હાલીને આવતા ટિફિન દેવા માટે, જમવાનું ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, એના સતત ધંધામાં અને એને મહેનતને એટલું બધું પરફોર્મન્સ આપ્યું કે જેને કહેવાય કર્મ ભવતું, કે ધીમે એનું ડેવલપિંગ થયું અને એના દીકરાના મનમાં ખૂચી આવ્યું કે મારા પપ્પા એટલી બધી મહેનત કરીશ તો મારે શું કરવું. તો એમના 2 દીકરા છે એ પણ એ ડેવલપિંગ કર્યા અને સતત ડેવલપિંગ અને સારી વસ્તુ લોકોને આપી. બિલકુલ ગ્રાહકને છેતરશો નહીં, જેને કહેવાય કે ગ્રાહક છે ભગવાનનું સ્વરૂપ છે. આ બધા વિચારો જેને કહેવાય કે દુકાને આવા વિચારો થવા જોઈએ કે ઓનલાઈન શું કામે આપણે દુકાને જ લેવા આવવા જોઈએ, એવી વિચારધારા. બહુ ઓછો નફો લેવો અને એને નફો કરતા ને સારી સર્વિસ આપવાની, એવું પ્રભુત્વ ધરાવતા અલ્તાફભાઈ આજે ખૂબ સારી એવી મહેનત કરી છે. એમને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ. અને લોકોમાં પણ આ એક, અને જે નવી દુકાન બનતી એને વિડીયો ફ્રીમાં બનાવવા જાય કે ભાઈ એને બીજા ઘરાને 5 ગ્રાહક આવશે તો એનું હાલશે ને એ મને 5 ગ્રાહક મોકલશે, એટલે મિલે સુર મેરા તુમારા. એટલે કોઈ પણ વ્યક્તિ એમ માનતો હોય કે મેં ક્યાંક કર્યું, તો ખોટી વાત છે. આમાં કેટલાય લોકોના આશીર્વાદ હોય, કેટલાય લોકોની દુઆ હોય ને કેટલાય લોકો આમાં મળેલા હોય તો જ તમે ધંધાને આગળ વધારી શકો છો. વિશેષમાં આપણે આવતા દિવસોમાં નવું પાછું કે અલ્તાફભાઈનું ઇન્ટરવ્યુ લઈશું, અલ્તાફભાઈ લારીવાળાનો, કે અલ્તાફભાઈ શોરૂમવાળા અત્યારે કહેવાય છે અને ખૂબ સારી મહેનત કરી, ખૂબ સારી કાર્યશીલ છે. અને અલ્તાફભાઈનું ST ડેપોમાં નામ છે, સિટી પોઈન્ટમાં નામ છે, માર્કેટ યાર્ડમાં નામ છે અને અમરેલી જિલ્લામાં નામ છે. એવા અલ્તાફભાઈને આજે આપણે મળ્યા. ખાસ કરીને આપની રજા લઉં છું. અને દર્શક મિત્રો, એમ વર્લ્ડ ચેનલમાં કાંઈ પણ તમને કાંઈ કામકાજ હોય કે કાંઈ એવા સમાચાર હોય કે કાંઈ એવું હોય તો ચોક્કસથી, અને આ વિડીયો યુટ્યુબમાં પણ જોઈ શકશો એમ વર્લ્ડ ન્યૂઝ તરીકે. પછી એમાં ફેસબુકમાં મનોજભાઈ સેદાણી, જયભાઈ સેદાણી, એમાં ઘણા બધા એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપ જોઈ શકશો, થ્રેડમાં પણ આપણે જોઈ શકશો. વોટ્સઅપ ગ્રુપ અમારા અમરેલી જિલ્લામાં 250 વોટ્સઅપ ગ્રુપ છે, ગુજરાતભરના 2500 વોટ્સઅપ ગ્રુપ છે. એટલે જાહેરાત માટે અમે ખૂબ જ બળો પ્રચાર કરી છે, તો અમારો કાંઈ સંપર્ક કરશો. એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.